શું એ વાત માનવામાં આવે તેવી છે કે સરકાર અમુક પાક પર ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ કરતાં 109% જેટલો વધુ નફો આપવાની ખાતરી આપે છે, છતાં મોટાભાગના ખેડૂતોને ખબર જ નથી કે આવું કોઈ સરકારી રક્ષણ અસ્તિત્વમાં છે? હા, આ આંકડો સાંભળીને આશ્ચર્ય થાય એવું છે. દેશના 75%થી વધુ ખેડૂતોને તો ખબર જ નથી હોતી. બરાબર. તો આજે આપણે ભારતના આ ખાદ્ય વ્યવસ્થાપન અને કૃષિ બજારના જટિલ માળખામાં એક બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. કાગળ પર અત્યંત આદર્શ લાગતી નીતિઓ ખેતરના શેઢે પહોંચતા સુધીમાં કેમ ખોટકાઈ જાય છે, તેનું આ વિસ્તૃત વિશ્લેષણ છે. ચોક્કસથી. અને આજના આ વિશ્લેષણમાં આપણે બે કૃષિ નીતિ વિશ્લેષકો તરીકે એ સમજવાનો પ્રયાસ કરીશું કે 1960ના દાયકામાં જે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની શરૂઆત થઈ હતી તે કેવી રીતે બદલાઈ ગઈ. હા, શરૂઆતમાં તો એ માત્ર ઉત્પાદકતા વધારવાનું સાધન હતું, રાઈટ? બિલકુલ. અને આજે આધુનિક સમયમાં તે કેવી રીતે એક વિશાળ સેફ્ટી નેટ બની ગઈ છે તેની આપણે વાત કરીશું. અને આ માટે આપણી પાસે ઘણા બધા સ્ત્રોત છે. એટલે કે CACPના ડેટા છે, નામનું જે નવું વિસ્તરણ થયું છે તે છે, પેલો શાંતાકુમાર સમિતિનો રિપોર્ટ અને ગ્રાઉન્ડ ઝીરો પરથી આવતા વાસ્તવિક અહેવાલોનો આખો ખજાનો છે. જો આ ચર્ચા માત્ર ખેતી વિશે નથી. આ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ વિશે છે. આપણે આજે એ ડીકોડ કરવાનું છે કે CACP એટલે કે કૃષિ ખર્ચ અને કિંમત આયોગ એ ખરેખર કઈ રીતે ભાવો નક્કી કરે છે. અને નામ જેવું રાષ્ટ્રીય કૃષિ બજાર ડિજિટલ સ્તરે કઈ રીતે કામ કરે છે તે પણ. સાચી વાત. અને સૌથી અગત્યનું એ છે કે સરકારી ફાઇલોમાં જે સફળતા દેખાય છે અને ખેડૂતના ખિસ્સામાં જે વાસ્તવિકતા હોય છે એ બંને વચ્ચે આજે પણ આટલો મોટો અંતર શા માટે છે? એકદમ સાચું. આર્થિક વ્યવસ્થા, દેશની ખાદ્ય સુરક્ષા અને આપણા ખેડૂતોની સ્થિતિ સમજવા માટે આ વિશ્લેષણ બહુ જ જરૂરી છે. કારણ કે આખરે તો આ બધું આપણી થાળીમાં આવતા ખોરાક સાથે જ જોડાયેલું છે. હા, સીધી અસર આપણા સૌના જીવન પર પડે છે. તો આધુનિક ડિજિટલ બજારોની આ જટિલતા સમજતા પહેલા હું વિચારતી હતી કે આપણે જરા પાછળ જઈએ. કારણ કે આખી સિસ્ટમનો પાયો કેવી રીતે નંખાયો તે સમજાવીના વર્તમાન સમસ્યાઓ નહીં સમજાય. હા, ઇતિહાસ જાણવો જરૂરી છે. જો આપણે 1960ના દાયકાની વાત કરીએ તો મને પેલો 1966-67નો બિહારનો ભયંકર દુષ્કાળ યાદ આવે છે. અરે બાપ રે, એ સમય તો બહુ જ કઠિન હતો. દેશમાં અનાજની એટલી અછત હતી કે આપણે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. હા, અને એ જ સમયે હરિયાળી ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો હતો. સરકાર ઈચ્છતી હતી કે ખેડૂતો નવી હાઇબ્રિડ જાતો, રસાયણો અને નવી ટેકનોલોજી અપનાવે. પણ જુઓ, એ સમયે ખેડૂતો માટે આ એક બહુ જ મોટું આર્થિક જોખમ હતું. પેઢીઓથી ચાલતી આવતી પરંપરાગત ખેતી છોડીને નવું મોંઘું બિયારણ લાવવું, રાસાયણિક ખાતર ખરીદવું, આ બધામાં પૈસા રોક્યા પછી જો પાક નિષ્ફળ જાય તો? બરાબર. અથવા તો મબલખ ઉત્પાદન થઈ જાય અને બજારમાં ભાવ તૂટી જાય તો? એક્ઝેક્ટલી. તો ખેડૂત સાવ પાયમાલ થઈ જાય ને. આ ડર દૂર કરવા માટે જ 1965માં સરકારે કૃષિ ભાવ આયોગની સ્થાપના કરી, જે આજે CACP તરીકે ઓળખાય છે. અચ્છા, એટલે શરૂઆતમાં MSP એ કોઈ ગરીબી નાબૂદીનો કાર્યક્રમ નહોતો. ના, જરાય નહીં. તે ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે આપવામાં આવતું એક સ્પષ્ટ આર્થિક પ્રોત્સાહન હતું. સરકારની બાંહેધરી હતી કે જો તમે વધુ ઉત્પાદન કરશો અને ભાવ તૂટશે તો પણ સરકાર એક નિશ્ચિત ભાવે તમારો પાક ખરીદી લેશે. ઓહ, આ આખી પ્રક્રિયા જોતા મને એક રસપ્રદ સામ્યતા દેખાય છે. 1960ના દાયકાનું MSP એ ખેડૂતો માટે જાણે કે નવી ટેકનોલોજી વાપરવા માટે અપાતી કોઈ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ હતી. સરકારે તેમને નવું જોખમ લેવા માટે એક સેફટી કુશન આપ્યું. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. એકદમ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ જેવું જ હતું. પણ આજે 60 વર્ષ પછી સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજે તે એક પ્રકારનું લઘુત્તમ વેતન અથવા જીવનભરની ઇન્સ્યોરન્સ પોલિસી બની ગઈ છે, જેને ખેડૂતો પોતાનો મૂળભૂત અધિકાર માને છે. અને આ જ પરિવર્તન આજે નીતિગત સ્તરે સૌથી મોટો પડકાર બની ગયો છે. આજે જો તમે જુઓ તો CACP લગભગ 22 જેટલા ફરજિયાત પાકો માટે ભાવો નક્કી કરે છે. અચ્છા, 22 પાકો. તેમાં શું શું આવે?
તેમાં અનાજ, કઠોળ, તેલીબિયાં બધું જ આવે. સાથે શેરડી માટે FIP પણ નક્કી થાય છે. હવે ભાવો નક્કી કરવાની તેમની પદ્ધતિ બહુ સમજવા જેવી છે. તેઓ A2+FL નામની એક ફોર્મ્યુલા વાપરે છે. આ A2+FL એટલે શું? જુઓ, A2 એટલે ખેડૂતનો સીધો રોકડ ખર્ચ, એટલે કે બિયારણ, ખાતર, સિંચાઈ, ભાડે લીધેલા મજૂરો, આ બધાનો ખર્ચ. પરંતુ સૌથી રસપ્રદ ભાગ પેલો FL છે, એટલે કે ફેમિલી લેબર. ઓ હા, આ FL વાળો મુદ્દો ખરેખર બહુ ઊંડો છે. મેં આ ગણતરીઓ જોઈ છે અને તેમાં માત્ર રોકડ ખર્ચ જ નથી ગણાતો. FL એટલે કે ખેડૂતના પરિવારના સભ્યો, તેની પત્ની, દીકરો કે ભાઈ, જેઓ સવારે 4 વાગે ઉઠીને ખેતરમાં મજૂરી કરે છે, જેનો કોઈ પગાર નથી હોતો. બિલકુલ સાચી વાત. એટલે સરકાર આ ફોર્મ્યુલામાં એ પરસેવાની કિંમતનું આર્થિક મૂલ્ય કાઢે છે અને તેને ઉત્પાદન ખર્ચમાં ઉમેરે છે. અને પછી આ કુલ A2+FL ખર્ચ પર ઓછામાં ઓછો 50% નફો ઉમેરીને MSP નક્કી થાય છે, રાઈટ? હા, બરાબર. અને આંકડા મુજબ જો વાત કરીએ તો 2026-27ના રવિ પાક માટે ઘઉંના MSPમાં ઉત્પાદન ખર્ચ પર 109% જેટલું અધધ માર્જિન આપવામાં આવ્યું છે. બાપરે, 109%? હા, પણ તેમ છતાં વાસ્તવિકતા જુઓ. સ્વામીનાથન આયોગે આનાથી પણ આગળ વધીને C2 ફોર્મ્યુલાની ભલામણ કરી હતી. C2 ફોર્મ્યુલા? એમાં નવું શું હતું? એમાં એવું હતું કે જમીનનું ભાડું અને રોકાયેલી મૂડી પરનું વ્યાજ પણ ગણતરીમાં લેવાનું કહેવાયું હતું. પરંતુ હાલ પૂરતું તો સરકાર A2+FL પર જ 50% માર્જિન આપે છે. પણ અહીં મારે એક બહુ મોટો પ્રશ્ન ઉઠાવવો છે. એક તરફ આપણે જોઈએ છીએ કે સરકાર 109% નફા સાથે ઘઉંના ભાવ જાહેર કરે છે, તો બીજી તરફ ડેટા આપણને બૂમો પાડીને કહે છે કે દેશના માત્ર 23% ખેડૂતો જ MSP વિશે માહિતગાર છે. હા, આ બહુ જ મોટો વિરોધાભાસ છે. અને તેમાંથી માંડ 20 કે 25% ખેડૂતો જ પોતાનો પાક MSP પર સરકારી એજન્સીઓને વેચી શકે છે. જો CSCP આટલી મહેનતથી અને આટલી ઝીણવટભરી ગણતરી કરીને આટલો સારો ભાવ નક્કી કરતું હોય, તો આ સિસ્ટમ ગ્રાઉન્ડ પર આટલી ખરાબ રીતે નિષ્ફળ કેમ જઈ રહી છે? કારણ કે ભાવ જાહેર કરવા અને પાક ખરીદવો એ બંને સાવ અલગ વસ્તુઓ છે. સરકારે દિલ્હીમાં બેસીને ભાવ તો જાહેર કરી દીધા, પણ બિહાર કે ઓડિશાના કોઈ દૂરના ગામડામાં ખરીદી કેન્દ્ર એટલે કે પ્રોક્યોરમેન્ટ સેન્ટર જ નથી હોતું. અચ્છા, એટલે વ્યવસ્થા જ નથી? બિલકુલ. જે નાના ખેડૂત પાસે ટ્રેક્ટર નથી, તે પોતાનો પાક લઈને સેંકડો કિલોમીટર દૂર મંડીમાં કેવી રીતે જશે? તેની પાસે પાકનો સંગ્રહ કરવાની પણ જગ્યા હોતી નથી, એટલે તેને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે. એટલે મજબૂરીમાં તેને ઓછા ભાવે વેચવો પડે છે. હા, પરિણામે તે ગામના સ્થાનિક વેપારીને અથવા વચેટિયાને MSP કરતાં ઘણા નીચા ભાવે પોતાનો પાક આપી દેવા મજબૂર બને છે. ભૌતિક માળખાકીય સુવિધાઓનો આ અભાવ જ સિસ્ટમની સૌથી મોટી નિષ્ફળતા છે. હા, આ ભૌતિક મંડીઓની મર્યાદાઓ અને સ્થાનિક વચેટિયાઓના વર્ચસ્વને કારણે જ સરકારે એક નવો રસ્તો શોધ્યો એવું લાગે છે. મતલબ કે જો ખેડૂત મંડી સુધી ન પહોંચી શકે તો બજારને ખેડૂતના ફોનમાં લઈ આવો. હા, અને અહીંથી જ ડિજિટલ ક્રાંતિનો જન્મ થાય છે. E-NAM એટલે કે રાષ્ટ્રીય કૃષિ બજાર અહીં ચિત્રમાં આવે છે. રાઈટ. આ E-NAM વિશે મેં વાંચ્યું છે. તે ક્યારે શરૂ થયેલું? આ એપ્રિલ 2016માં શરૂ થયેલું E-NAM ખરેખર એક મહત્વાકાંક્ષી ઇલેક્ટ્રોનિક પોર્ટલ છે. તેનો મૂળ વિચાર જ ભૂગોળની મર્યાદાઓને તોડવાનો છે. તાજેતરના સુધારા પછી તેમાં નવી ચીજ વસ્તુઓ ઉમેરાઈ છે. ઓહ, એટલે હવે કુલ કેટલી વસ્તુઓ ઓનલાઈન વેચી શકાય છે? અત્યારે કુલ 247 કોમોડિટીઝ આ પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચી શકાય છે. ફેબ્રુઆરી 2024ના ડેટા મુજબ દેશભરની 1389 મંડીઓ અને 1.77 કરોડથી વધુ ખેડૂતો આની સાથે જોડાયેલા છે. આંકડાઓ તો બહુ મોટા છે, પણ આ મિકેનિઝમ ખરેખર કેવી રીતે કામ કરે છે? ધારો કે ગુજરાતના કોઈ ખેડૂતને પોતાનો કપાસ સીધો તમિલનાડુના કોઈ સ્પિનિંગ મિલ માલિકને વેચવો છે, તો? બહુ જ સારો પ્રશ્ન છે. આ પ્રક્રિયા સરળ બનાવવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના APMC એક્ટમાં 3 મોટા સુધારા કરવાનું કહ્યું. કયા સુધારા? પહેલું, ભૌતિક હરાજીની જગ્યાએ E-હરાજી એટલે કે E-ઓક્શનને મંજૂરી આપવી, જેથી દેશનો કોઈપણ વેપારી બોલી લગાવી શકે. બીજું, એક જ ટ્રેડિંગ લાયસન્સ આપવું, જેથી વેપારીએ દરેક મંડીમાં અલગ રજીસ્ટ્રેશન ન કરાવવું પડે. અને ત્રીજું, માર્કેટ ફી ઉઘરાવવાનો એક જ બિંદુ રાખવું. આ ટેકનોલોજીને વધુ સરળ બનાવવા માટે સરકારે E-સમૃદ્ધિ,
ઈ સંયુક્તિ જેવા પ્લેટફોર્મ અને ખાસ કરીને કપાસના ખેડૂતો માટે કપાસ કિસાન એપ પણ લોન્ચ કરી છે. જુઓ, કાગળ પર તો આ સિસ્ટમ એકદમ કૃષિ ક્ષેત્રના એમેઝોન જેવી જ લાગે છે. હા, સાચી વાત. પણ હું આની વ્યવહારિકતા પર પ્રશ્ન કરવા માંગુ છું. એમેઝોન પરથી આપણે એક બંધ બોક્સમાં આવતો ફોન ખરીદીએ છીએ, જેની ગુણવત્તા કંપની દ્વારા નિશ્ચિત હોય છે. પરંતુ ખેતીના પાકોનું એવું નથી હોતું ને? બિલકુલ નથી હોતું. જો કોઈ વેપારી હજારો કિલોમીટર દૂર બેઠો હોય, તો તે ઓનલાઈન કેવી રીતે નક્કી કરશે કે જે કપાસ કે ઘઉં તે ખરીદી રહ્યો છે તેમાં ભેજ કેટલો છે અથવા કચરો કેટલો છે? વળી, જ્યાં ગામડાઓનું આ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના જ ધાંધિયા હોય, ત્યાં માત્ર એક એપ બનાવી દેવાથી વચેટિયાઓની આખી સદીઓ જૂની સિસ્ટમ તૂટી જશે? તમે બરાબર દુખતી નસ પર હાથ મૂક્યો છે. આ જ ડિજિટલ પ્લેટફોર્મની સૌથી મોટી અડચણ છે. ઓનલાઈન ટ્રેડિંગ ત્યારે જ સફળ થાય જ્યારે પાકની ગુણવત્તા ચકાસવાની એટલે કે એસેઇંગની મજબૂત વ્યવસ્થા હોય. હા, એટલે કે લેબોરેટરી હોવી જોઈએ. હા, દરેક મંડી પાસે એવી આધુનિક લેબ હોવી જોઈએ જે પાકનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને એપ પર તેનો રિપોર્ટ મૂકે, જેથી દૂર બેઠેલા વ્યાપારીને વિશ્વાસ આવે. પરંતુ મોટાભાગની મંડીઓમાં તો આવી સુવિધા જ નથી. એટલે ડિજિટલ મિશન ગમે તેટલું સારું હોય, તે ગ્રાઉન્ડની વાસ્તવિકતાઓને બાયપાસ કરી શકે નહીં? જરાય નહીં. ભૌતિક વ્યવસ્થા તો મજબૂત હોવી જ જોઈએ. તો આ ડિજિટલ અને ભૌતિક વ્યવસ્થા વચ્ચેનો જે વિરોધાભાસ છે, તે આપણને સીધા જ નીતિ અને વાસ્તવિકતા વચ્ચેના ટકરાવ પર લઈ જાય છે. જ્યારે આપણે ગ્રાઉન્ડ રિયાલિટીના આંકડાઓ જોઈએ છે, ત્યારે ખ્યાલ આવે છે કે આખા દેશ માટે એક સમાન લાગતી એમએસપી નીતિ ખરેખર કેટલી અસમાન છે. અરે, પ્રાદેશિક અસમાનતાનો ડેટા તો ખરેખર ચોંકાવનારો છે. જો આપણે ડાંગર એટલે કે ચોખાની ખરીદીની વાત કરીએ, તો પંજાબમાં 95% જેટલા ડાંગર પકવતા ખેડૂતોને એમએસપીનો સીધો લાભ મળે છે. ત્યાં આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાયેલું છે. 95%? અને બીજા રાજ્યોમાં? પણ જ્યારે તમે ઉત્તર પ્રદેશ તરફ જુઓ, તો આ આંકડો સીધો ઘટીને માત્ર 3.6% થઈ જાય છે. મોટાભાગની ખરીદી માત્ર પંજાબ અને હરિયાણા જેવા અમુક રાજ્યો પૂરતી જ સીમિત છે. શું વાત કરો છો? માત્ર 3.6%? આ તો એવી છત્રી થઈ ગઈ જે દેશના અમુક જ રાજ્યોમાં ખુલે છે, અને તે પણ ત્યારે જ ખુલે છે જ્યારે આકાશમાંથી ઘઉં કે ચોખા વરસતા હોય. બહુ જ સચોટ ઉપમા આપી તમે. હા, કારણ કે આ છત્રીની ડિઝાઇનમાં જ ખામી છે. જો ડુંગળી, ટામેટા કે કપાસનો વરસાદ થાય, તો ખેડૂતે પલળવું જ પડે છે. તેને કોઈ રક્ષણ નથી મળતું. અને જુઓ, આ અસંતુલિત નીતિએ માત્ર આર્થિક ખાઈ જ નથી વધારી, તેણે પર્યાવરણનો પણ સર્વનાશ કર્યો છે. પંજાબ અને હરિયાણા એ મૂળભૂત રીતે ડાંગર ઉગાડવા માટે અનુકૂળ પ્રદેશો નથી. ત્યાં એટલો વરસાદ નથી પડતો. તો પછી ત્યાં આટલું ડાંગર કેમ ઉગાડાય છે? કારણ કે સરકારે વીજળી મફત કરી આપી અને ડાંગર પર પાકો ભાવ આપવાની ખાતરી આપી. એટલે ખેડૂતોએ ટ્યુબવેલ બનાવીને બેફામ ભૂગર્ભ જળ ખેંચવાનું શરૂ કર્યું. આજે ત્યાં પાણીના તળ એટલા ઊંડા ગયા છે કે રણ વિસ્તાર બનવાનું જોખમ ઊભું થયું છે. બાપરે, આ તો બહુ ગંભીર બાબત કહેવાય. એટલું જ નહીં, ડાંગર કાપ્યા પછી ઘઉં વાવવા માટે ખેતર સાફ કરવાનો સમય ઓછો હોવાથી ખેડૂતો પરાળી સળગાવે છે, જે દર શિયાળામાં આખા ઉત્તર ભારત માટે ગંભીર વાયુ પ્રદૂષણનું કારણ બને છે. એટલે કે એક ખોટી આર્થિક નીતિ કેવી રીતે ધીમે ધીમે પર્યાવરણીય કટોકટીમાં ફેરવાઈ જાય છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. અને જે ખેડૂતો ઘઉં ચોખા નથી પકવતા, પણ નાશવંત પાકો એટલે કે ડુંગળી અને ટમેટા પકવે છે, તેમની તો સ્થિતિ વધુ ખરાબ છે ને? હા, બહુ જ ખરાબ. કારણ કે આ પાકો તો એમએસપી હેઠળ આવતા જ નથી. ના, એ પાકો માટે માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ એટલે કે MIS નામની યોજના છે, પણ તે અત્યંત ધીમી અને કામચલાઉ છે. જ્યારે બજારમાં ભાવ એકદમ તૂટી જાય, ત્યારે રાજ્ય સરકાર કેન્દ્રને દરખાસ્ત મોકલે. અને ત્યાં સુધીમાં તો ખેડૂત બરબાદ થઈ જાય. હા, જો બંને સરકારો અડધું નુકસાન ભોગવવા તૈયાર થાય, ત્યારે માંડ ખરીદી શરૂ થાય. ત્યાં સુધીમાં તો ખેડૂતે પોતાનો પાક રસ્તા પર ફેંકી દેવાનો વારો આવે છે. આની પાછળનું મુખ્ય કારણ ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજનો અભાવ છે. દેશમાં ડુંગળીના સંગ્રહ માટે જેટલા વેરહાઉસની જરૂર છે, તેના ત્રીજા ભાગની ક્ષમતા પણ આપણી પાસે નથી. માળખાગત સુવિધાઓના અભાવને કારણે જ્યારે કુદરતી આફત આવે, ત્યારે કેવી ભયંકર સ્થિતિ ઊભી થાય છે, તેનું તાજું ઉદાહરણ પેલી 2025ની કપાસની કટોકટી છે. અરે હા,
એ તો બહુ મોટો પ્રશ્ન હતો. રિપોર્ટ્સ મુજબ સરકારે કપાસનો MSP ₹7,710 નક્કી કર્યો હતો. કાગળ પર તો આ બહુ સારો ભાવ હતો ને? ભાવ સારો હતો, પણ જ્યારે કપાસની કાપણીનો સમય આવ્યો ત્યારે જ કમોસમી અને ભારે વરસાદ ખાબક્યો. કપાસમાં ભેજ ઘૂસી ગયો અને ફાઇબરની ગુણવત્તા બગડી ગઈ. તો પછી સરકારી એજન્સીએ ખરીદી કેમ ન કરી? કારણ કે સરકારી એજન્સી એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા CCI ના બહુ જ કડક નિયમો છે કે તેઓ માત્ર FAQ એટલે કે ફેર એવરેજ ક્વોલિટી ધરાવતો પાક જ ખરીદી શકે. જ્યારે હજારો ખેડૂતો પોતાનો ભીનો અને બગડેલો કપાસ લઈને મંડીઓમાં ઉમટી પડ્યા ત્યારે CCIના ઇન્સ્પેક્ટરોએ ગુણવત્તાના માપદંડો બતાવીને કપાસ ખરીદવાની ચોખ્ખી ના પાડી દીધી. ઓહો, આનો સીધો અર્થ એ થયો કે MSP ₹7,710 હોવા છતાં ખેડૂતોએ મજબૂરીમાં પોતાનો પાક ઓપન માર્કેટમાં માત્ર ₹5,500ના ભાવે વેચી મારવો પડ્યો. બિલકુલ. આ દર્શાવે છે કે જ્યારે હવામાન સાથ ન આપે ત્યારે માત્ર ભાવ જાહેર કરી દેવાથી કોઈ જાદુ થતો નથી. આટલી બધી વ્યવહારિક મુશ્કેલીઓ અને વિસંગતતાઓ જોયા પછી એ જાણવું જરૂરી બને છે કે આ સિસ્ટમને સુધારવા માટે નિષ્ણાતો શું માર્ગદર્શન આપે છે. મેં સાંભળ્યું છે કે શાંતા કુમાર સમિતિએ આ અંગે રિપોર્ટ આપ્યો હતો. હા, આ આખી વ્યવસ્થાને મૂળમાંથી સુધારવા માટે 2014માં શાંતાકુમાર સમિતિની રચના કરવામાં આવી હતી. તેમનું મુખ્ય કામ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે FCI અને ખાદ્ય વ્યવસ્થાપનમાં સુધારા સૂચવવાનું હતું. તો એમની મુખ્ય ભલામણો શું હતી? તેમની સૌથી પહેલી અને કડક ભલામણ એ હતી કે ખરીદી પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો પાસે હવે પોતાનું સક્ષમ માળખું છે, તો ખરીદીની સંપૂર્ણ જવાબદારી સીધી રાજ્ય સરકારોને જ સોંપી દેવી જોઈએ. અને જે રાજ્યો પાછળ રહી ગયા છે તેમનું શું? હા, એના માટે જ તેમણે કહ્યું કે FCI એ પોતાનું ધ્યાન અને સંસાધનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કેન્દ્રિત કરવા જોઈએ, જ્યાં અત્યારે ખેડૂતો MSPથી સાવ વંચિત છે. આ તો બહુ જ પ્રેક્ટિકલ વાત છે. આ ઉપરાંત ગુણીઓમાં અનાજ ભરવાની જે આપણી જૂની પદ્ધતિ છે તેને કારણે દર વર્ષે લાખો ટન અનાજ સડી જાય છે. એના વિશે સમિતિએ કંઈ કહ્યું હતું? હા, સમિતિએ સ્પષ્ટ કર્યું કે સરકારે પ્રાઇવેટ સેક્ટરના રોકાણ સાથે આધુનિક સ્ટીલના સાઇલો એટલે કે મોટા સ્ટોરેજ ટેન્ક બનાવવા જોઈએ, જેથી અનાજનો બગાડ અટકાવી શકાય. પણ જુઓ, જ્યારે હું આ બધી વ્યવસ્થાનો, આ સિસ્ટમનો કુલ આર્થિક ખર્ચ જોઉં છું ત્યારે તે બહુ ચિંતાજનક લાગે છે. સબસિડીનો આ બોજ દેશના અર્થતંત્ર પર કેટલો મોટો છે? બહુ જ મોટો. જો આપણે 2023-24ના બજેટ પર નજર કરીએ તો માત્ર ફૂડ અને ફર્ટિલાઇઝર સબસિડીનું બિલ દેશના કુલ બજેટનો 8મો ભાગ રોકે છે. 8મો ભાગ? આ તો બહુ જ જંગી રકમ કહેવાય. હા, અને આ માત્ર આંતરિક અર્થતંત્રનો પ્રશ્ન નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તે એક વિવાદનો વિષય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOના નિયમો મુજબ વિકાસશીલ દેશો તેમના કૃષિ ઉત્પાદનના કુલ મૂલ્યના 10%થી વધુ સબસિડી આપી શકે નહીં. પણ WTOને આપણી આંતરિક સબસિડીથી શું વાંધો હોઈ શકે? આપણે આપણા ખેડૂતોને મદદ કરીએ એમાં એમનો શું પ્રોબ્લેમ? જુઓ, કારણ કે જો ભારત સરકાર પોતાના ખેડૂતોને ભારે સબસિડી આપીને ખૂબ જ સસ્તા ભાવે ચોખાનું ઉત્પાદન કરાવે તો તે ચોખા આંતરરાષ્ટ્રીય બજારમાં ડમ્પ થાય છે, એટલે સસ્તા ભાવે વેચાય છે. તેનાથી અન્ય દેશોના ખેડૂતોને નુકસાન થાય છે. ઓહ, એટલે સ્પર્ધા બગડે છે. બિલકુલ. 2022-23ના ડેટા મુજબ ભારતમાં ચોખાના ઉત્પાદનનું મૂલ્ય લગભગ $52.8 બિલિયન હતું અને આપણે $6.39 બિલિયન સબસિડી આપી, જે 12.1% થાય છે. એટલે કે આપણે પેલી 10%ની મર્યાદા પાર કરી ગયા. તો પછી આપણે WTOના પ્રતિબંધોથી કેવી રીતે બચી રહ્યા છીએ? અત્યાર સુધી તો કોઈ મોટો પ્રોબ્લેમ નથી થયો. અહીં ભારત પીસ ક્લોઝનો ઉપયોગ કરે છે. આ એક પ્રકારની વચગાળાની સંધિ છે, જે વિકાસશીલ દેશોને ખાદ્ય સુરક્ષાના નામે આ 10%ની મર્યાદા પાર કરવાની છૂટ આપે છે. અચ્છા, એટલે સંધિ આપણને બચાવે છે. હા, ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ પીસ ક્લોઝનો આશરો લીધો છે, જે દર્શાવે છે કે આર્થિક નીતિઓ પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ કેટલું વધી રહ્યું છે. હવે જો આપણે સિસ્ટમની અંદર રહેલા ભ્રષ્ટાચારની વાત કરીએ
તો શાંતાકુમાર સમિતિએ જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસમાં થતા લીકેજ પર આકરા પ્રહારો કર્યા હતા. ગોડાઉનમાંથી ગરીબો સુધી અનાજ પહોંચે તે પહેલાં જ કાળા બજારમાં વેચાઈ જતું હોય છે. હા, આ બહુ જ મોટી સમસ્યા છે આપણી. આ લીકેજ રોકવા માટે સમિતિએ સૂચન કર્યું હતું કે ધીમે ધીમે અનાજ આપવાનું બંધ કરીને સીધા બેંક ખાતામાં રોકડ રકમ ટ્રાન્સફર કરવી જોઈએ, જેને આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહીએ છીએ. હા, અને સાથે જ તેમણે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એટલે કે NFSAના કવરેજ અંગે એક બહુ જ સંવેદનશીલ ભલામણ કરી. શું ભલામણ હતી એ? અત્યારે દેશની 67% વસ્તીને સસ્તા દરે અનાજ મળે છે. સમિતિએ તર્ક આપ્યો કે આમાં એવા ઘણા લોકો છે જેઓ બજાર કિંમતે અનાજ ખરીદી શકે તેમ છે. તેથી આ કવરેજ ઘટાડીને 40% કરવું જોઈએ, જેથી સબસિડીનો લાભ ખરેખર સમાજના છેવાડાના અત્યંત ગરીબ લોકો સુધી અસરકારક રીતે પહોંચે. જુઓ, મારો એક પ્રશ્ન એ છે કે જો આપણે શાંતાકુમાર સમિતિની 67%થી 40% વાળી ભલામણ જોઈએ તો અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી સબસિડીનું ભારણ ઘટાડવું એકદમ યોગ્ય અને તર્કબદ્ધ લાગે. હા, આર્થિક રીતે તો એ સાચું જ છે. આનાથી બચેલા હજારો કરોડ રૂપિયા આપણે સિંચાઈ કે કોલ્ડ સ્ટોરેજમાં નાખી શકીએ. પણ મારી ચિંતા એ છે કે જ્યારે આપણે આર્થિક કાર્યક્ષમતા લાવવાના ચક્કરમાં આંકડાઓ સાથે રમત કરીએ છીએ ત્યારે શું આપણે સમાજના સૌથી નબળા વર્ગને જોખમમાં નથી મૂકી રહ્યા? તમારો ઈશારો કઈ તરફ છે? એટલે 67%માંથી 40% પર આવતા વચ્ચેના 27%માં ક્યાંક એવા જરૂરિયાતમંદ લોકો બાકાત ન રહી જાય જેઓ કદાચ કાગળ પર ગરીબ ન દેખાતા હોય પણ વાસ્તવમાં આ અનાજ પર જ નિર્ભર હોય. આ દ્વિધા જ કોઈ પણ લોકશાહી સરકાર માટે સૌથી મોટી કસોટી હોય છે. આર્થિક સિદ્ધાંતો અને સામાજિક ન્યાય આ બંને વચ્ચે ક્યાં સંતુલન જાળવવું તે નક્કી કરવું બહુ અઘરું છે. હા, એ બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ છે. આંકડાઓ સ્પષ્ટ કહે છે કે વર્તમાન સબસિડીનું મોડલ લાંબા ગાળે ટકી શકે તેમ નથી, પરંતુ તેમાં કાપ મૂકવાના સામાજિક પરિણામો પણ એટલા જ ગંભીર હોઈ શકે છે. ખરેખર આ એક અત્યંત જટિલ કોયડો છે. તો ચાલો હવે આજના લાંબા અને રસપ્રદ વિસ્તૃત વિશ્લેષણના અંત તરફ આગળ વધીએ. આજે આપણે ઘણું બધું સમજ્યા. બિલકુલ. 1960ના દાયકામાં માત્ર ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટેની ગ્રાન્ટ તરીકે શરૂ થયેલી MSP નીતિ આજે કેવી રીતે હજારો કરોડની આર્થિક વ્યવસ્થા બની ગઈ છે તેની સફર આપણે આજે ડીકોડ કરી. સાથે જ આપણે જોયું કે ભૌતિક મંડીઓની મર્યાદાઓ તોડવા માટે જન્મેલું 247 ચીજ વસ્તુઓ ધરાવતું ENAM પ્લેટફોર્મ જમીન પર લેબ અને ઇન્ટરનેટના અભાવે કેવી રીતે સંઘર્ષ કરે છે. પંજાબ અને યુપી વચ્ચેની ખરીદીની ખાઈ, ઘઉં ચોખા તરફી નીતિને કારણે સર્જાયેલી પર્યાવરણીય કટોકટી અને કપાસના સંકટે આપણને સમજાવ્યું કે માત્ર કાગળ પર ભાવ લખી દેવાથી ખેડૂત બચી જતો નથી. એકદમ સાચી વાત. આ બધી માહિતી શ્રોતાઓ માટે શા માટે મહત્વની છે? કારણ કે આ મુદ્દો માત્ર ખેતરના શેડે પૂરતો સીમિત નથી. આ સીધી રીતે આપણે જે ટેક્સ ભરીએ છીએ તેના સદુપયોગ સાથે, જમીન અને ભૂગર્ભ જળના પર્યાવરણીય સંતુલન સાથે અને આપણા દેશની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલો છે. અને ભવિષ્યમાં વસ્તી વધવા સાથે અને ક્લાઇમેટ ચેન્જની વધતી અસરો સાથે આ ખાદ્ય સુરક્ષાના પડકારો વધુને વધુ વિકરાળ બનવાના છે. આ ભવિષ્યની વાત પરથી મને ICIARના એક રિપોર્ટનો વિચાર આવે છે જેની આપણે અગાઉ ચર્ચા નથી કરી. આજના આ વિસ્તૃત વિશ્લેષણને પૂરું કરતા પહેલા હું એક નવો અને થોડો ઉશ્કેરણીજનક વિચાર મૂકીને જવા માંગુ છું. હા, ચોક્કસ. શું વિચાર છે? વિચારો કે જો ભવિષ્યમાં સરકારે અત્યારની આ આખી ભૌતિક સિસ્ટમ જ મૂળમાંથી ઉખેડી નાખી તો? અત્યારે સરકાર ખાતર પર સબસિડી આપે છે, વીજળી મફત આપે છે અને પાક ખરીદવા માટે MSP ચલાવે છે. બરાબર. જો આ બધું જ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે અને તેના બદલે જેમ ટ્રિનિટી એટલે કે જનધન એકાઉન્ટ, આધાર અને મોબાઈલનો ઉપયોગ કરીને સીધા જ ખેડૂતના બેંક ખાતામાં દર મહિને એક નિશ્ચિત આવક જમા થવા લાગે તો શું થશે? ઓહ, ડાયરેક્ટ ઇન્કમ સપોર્ટ. આ ખરેખર કૃષિ ક્ષેત્રને જોવાનો એક સાવ નવો જ દૃષ્ટિકોણ છે. આનાથી ભૌતિક ખરીદીની ઝંઝટ જ ખતમ થઈ જાય. પ્રશ્ન એ છે કે શું આ પ્રકારની સિસ્ટમથી ખેતી બચી જશે અને વચેટિયાઓનો ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે
કે પછી ખેડૂતનો તેની જમીન, તેના પરસેવા અને તેના પાકના મૂલ્ય સાથેનો જે સીધો સંબંધ છે તે હંમેશા માટે યાંત્રિક બની જશે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. આ એવો મુદ્દો છે જેના પર ભવિષ્યમાં સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આજના આ રસપ્રદ વિસ્તૃત વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આવજો. આવજો.